હું મેરિડ છું. મારી વાઈફ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. એનું નામ છે વિધિ અને બહુ જ ટેલેન્ટેડ છોકરી છે. આઈટીમાં છે અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે અને બસ લાઈફથી ખુશ છું અને બસ મજા કરવાની છે. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક જ નામ છે આપણા ગુજરાતના લોકલાડીલા ખજૂરભાઈ, જે કીર્તિ પટેલ એનો વિવાદ લઈને આવ્યા છે. જે આ વિડીયો અલગ અલગ વાયરલ થાય છે, તમે આગળ સાંભળ્યું. જે ખજૂરભાઈ કહેશે કે એ મારી પત્ની છે ને એનું નામ વિધિ છે ને અમે બંને રાજી ખુશીથી અમે લગ્ન કરેલા ને એનું જીવન પણ સારું ચાલતું હતું, પણ બેયને કોઈ કારણસર બે જુદા પડી ગયા અને જે ઘણા વર્ષો થઈ ગયા એના અંદાજે 6 થી 7 વર્ષ પહેલાની વાત છે, જ્યારે ખજૂરભાઈ શરૂઆતમાં સેવાના કાર્ય શરૂ કર્યા હતા. એ પહેલાની વાત છે, જ્યારે કોમેડી વિડીયો બનાવતા હતા ત્યારની વાત છે. ત્યારે પછી બે રાજી ખુશીથી હા, કોઈ એવું નથી એકાબીજાએ બે રાજી ખુશીથી છૂટાછેડા બે અલગ થઈ ગયા હતા. અને કોઈ સોશિયલ મીડિયાની અંદર જે એનું નામ છે વિધિ, એને ક્યાંય પણ એવું કીધું નથી મને હેરાન કર્યો કે આમ છે કે તેમ છે. માત્ર ને માત્ર જે કીર્તિ પટેલ છે એ પોતાની જાતને મહાન બતાવે છે, વાયરલ થવા માટે, ફેમસ થવા માટે આ બધા ધંધા કર્યા છે. અને અલગ અલગ ખજૂરભાઈના એવા બાના બતાવે છે કે એ આમ કરે છે તેમ કરે છે. એવું કોઈ જગ્યાએ ક્યાંય એનું સાબિત થયું નથી. બધી જગ્યાએ કીર્તિ પટેલ ખોટી પડી છે. જે લાલાભાઈ હાયર કરીને છે એના તમે વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ છે. બધી જગ્યાએ કીર્તિ પટેલને ખોટી પાડી છે, કેમ કે એ ખોટી છે એક નંબર. એને જે વાયરલ હોય, જે માણસ ફેમસ હોય એને આવી રીતના લાઈવમાં બદનામ કરવાની, ગાળું બોલવાની ને એવી આદત છે. એટલે કોઈ એનું એટલું બધું હવે ગણતા પણ નથી. પણ તમે આગળ જે ખજૂરભાઈનો જૂનો વિડીયો છે એ જોવો, જેમાં શું કહે છે. જે સોશિયલ મીડિયાની અંદર એ બહુ જ જૂનો છે, કોઈ નવો વિડીયો નથી. એટલે જે લોકો અત્યારે વાયરલ કરે છે એ માત્ર ને માત્ર ખજૂરભાઈને બદનામ કરવાની કોશિશ કરે છે. અને અત્યારે કોઈ એવો માણસ નહીં હોય એનો ભવિષ્યમાં પહેલાના સમયની અંદર કાંઈ એવું કરેલું હોય જે અત્યારમાં કોઈ બહાર લાવે તો એને શરમ ન લાગે એમ. તો આ માત્ર સારા લોકોને બદનામ કરવાનું કામ કરે છે. તો ખાસ કરીને વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો ફોલો કરો અને સાંભળો તમે. સફળ પુરુષની પાછળ એમનો હાથ હોય છે, સ્ત્રીનો. એમનો કેટલો હાથ છે? એમનો ઘણો ખરો હાથ છે. હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે જ્યારે છોકરીનો રોલ મારે કરવાનો હતો, પિસ્તાનો રોલ, તો મેં પૂછ્યું કે મારે કરવાની ઈચ્છા છે. તો મારી વાઈફની બેન છે કે જીજુ તમે આવું કરોમાં, તમે આવું કરશો તો અમારી ઇમ્પ્રેશન ખરાબ થશે, અમારા ઘરવાળા શું વિચારશે, આ રીતના તમારે ન કરવું જોઈએ. પણ મારી વાઈફનું ઓલવેઝ એવું જ કેવું રહ્યું છે કે નીતિન તને મજા આવે છે અને તને લાગે છે કે આ વસ્તુ કરવાથી તને મજા આવે છે, તને સેટિસ્ફેક્શન થાય છે તો તું એ વસ્તુ કર. મારો ફર્સ્ટ વિડીયો જોયા પછી એને થોડુંક એમ્બેરેસ ફીલ થયું, પણ પછી જેમ પેરેલલી મારા વિડીયો જોતી ગઈ તો એને મજા આવી. એને પોતાને એવું ફીલ થયું કે નહીં ખરેખર કામ સારું કરે છે.